હેલો એવરીવન, અહીંયા આપેલ આકૃતિમાંથી આપણને ત્રિકોણની સંખ્યા શોધવાની છે. તો હવે જુઓ, પહેલાં કેટલા લંબચોરસ બને છે? એક આરો અને એક આરો. તો એમાં શું કરીશું કે આ લંબચોરસના જે ભાગ પડે છે તેને લખી નાખીશું 1, 2, 3 અને 4. અહીંયા પણ 1, 2, 3 અને 4. તો હવે 4 ભાગ છે તો 4 ગુણ્યા 2 એટલે કેટલા થશે? 4 દૂની 8. અહીંયા પણ 4 ગુણ્યા 2 એટલે 4 દૂની 8. ઓકે, તો 8 અને 8, 8 ને 8 કેટલા થશે? 16. હવે જુઓ, અહીંયા આ 1 અને આ 2 ભાગ પડે છે. જ્યારે પણ આ પ્રકારે હોય તો આપણે શું કરીએ છીએ? 1 + 2 એટલે કેટલા થશે? 3. અહીંયા પણ એ રીતના 1 અને 2, 1 + 2 એટલે કેટલા થશે? 3. તો 3 ને 3 6 એટલે 16માં બીજા 6 ઉમેરીશું. હવે જુઓ, બીજા ત્રિકોણ છે એ ક્યાં બને છે તો એ જોઈએ પહેલાં. તો એક આ અંદરનો આ એક ત્રિકોણ, પછી આ બીજો ત્રિકોણ, આ ત્રીજો ત્રિકોણ, આ ચોથો ત્રિકોણ, આ પાંચમો ત્રિકોણ અને આ છઠ્ઠો ત્રિકોણ. એમ 6 ત્રિકોણ બને છે. તો આમાં શું કરીશું? આપણે બીજા 6 એડ કરી દઈશું. 16 ને 6 22, 22 ને 6 28. તો આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ હશે? તો કે 28.